આ મહત્વના સમાચાર 10 કલાકમાં 9 તાલુકામાં વરસાદ. નર્મદાના સાગબારામાં 3.27 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. ડાંગના સુબીરમાં 2.13 ઇંચ, ડાંગમાં 1.81 ઇંચ વરસાદ, વઘઈમાં 0.5 ઇંચથી વધુ નોંધાયો છે વરસાદ. તાપીના ઉચ્છલ અને સોનગઢમાં 0.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાની જાણકારી મળી રહી છે. તો હાલમાં દક્ષિણ ગુજરાતમાં જે ચોમાસે એન્ટ્રી કરી છે ત્યારબાદ મધ્ય ગુજરાત તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે. તો ગુજરાતમાં ચોમાસાની આજે વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગે કરી છે સત્તાવાર જાહેરાત. આગામી 2-3 દિવસમાં ચોમાસું ધીમે ધીમે આગળ પણ વધશે. ગુજરાતના અન્ય ભાગોમાં આગળ વધશે ચોમાસું. ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ હોવાની વાત પણ કરવામાં આવી છે. आज चौमासा ने गुजरात में एंट्री। आज 24 जून दक्षिण पश्चिम मानसून उत्तर पूर्वी अरब सागर, गुजरात और मध्य प्रदेश के कुछ हिस्सों, महाराष्ट्र के बाकी हिस्सों और छत्तीसगढ़ और उत्तराखंड के कुछ हिस्सों में आगे बढ़ गया है मानसून। इसके कारण आज हम गुजरात क्षेत्रों में और सौराष्ट्र में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इक्का दुक्का स्थानों में येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है। हमारे दक्षिण गुजरात की जो जिला इसमें आ रहा है सूरत, तापी, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली। और जो सूरत का दक्षिण हिस्से में जो डिस्ट्रिक्ट आ रहे हैं अमरेली और भावनगर के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है। इसके आगे जो 24 से लेकर 30 जून तक इसमें हल्का से मध्यम बरसात का भी संभावना रहेगा। अभी अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काई दिया गया है। 1-2 स्पेल लाइट टू मॉडरेट रेन का भी संभावना रहेगा थंडरस्टॉर्म के साथ। और जो अधिकतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। તો હાલમાં સૌરાષ્ટ્રથી અંદાજે 50 કિલોમીટર દૂર છે ચોમાસું. અમદાવાદથી 200 કિલોમીટર દૂર છે. ક્યાં ક્યાં ચોમાસું આવી ગયું છે તે પણ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. નવસારી, સુરત, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વલસાડ આ તમામ જિલ્લાઓની અંદર સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. અને ચોમાસાની એન્ટ્રી કેવી થઈ છે? ધમાકેદાર દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો, તરબોળ કરી દીધા છે કેટલાક વિસ્તારોને. તો હાલમાં વરસાદને લઈને જે પરિસ્થિતિ છે, ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને આગામી દિવસોમાં ક્યાં ક્યાં ચોમાસાને લઈને અસર જોવા મળી શકે છે તેના ઉપર પણ એક નજર કરી લઈએ. 25 જૂનના દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર આ 3 વિસ્તારોમાં 25મી તારીખે વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ દાહોદ, પંચમહાલ, કેમ કે ત્યાં દાહોદ સુધી અથવા છોટાઉદેપુર સુધી, અત્યારના છોટાઉદેપુર સુધી સત્તાવાર રીતે ચોમાસું આવી ગયું છે. તો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત આ તમામ વિસ્તારોની અંદર જોવા મળશે. તાપી છે, સુરતની સાથે ડાંગ છે, નવસારી છે, દમણ છે, આ તમામ જગ્યાએ વાપીની અંદર પણ સારો એવો વરસાદ જે છે તે જોવા મળી શકે છે 25 જૂને. પરંતુ ન ફક્ત 25 જૂન, 26 જૂનનું પણ અનુમાન છે, જેમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્રના 3 વિસ્તારો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરનો સમાવેશ થાય છે કે જ્યાં વરસાદ થઈ શકે છે. ત્યારબાદ નર્મદા, સુરત, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીનો પણ સમાવેશ થાય છે, ત્યાં પણ વરસાદ જોવા મળશે. તો 25, 26 અને 27 અને 3 દિવસની આ આગાહી કરવામાં આવી છે. 26 બાદ 27ની પણ આગાહી જોઈએ તો ત્યાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં પણ આપ ફરી એક વખત જોશો તો સૌરાષ્ટ્રના 3 વિસ્તારો ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ છે. દક્ષિણ ગુજરાતની અંદર આ વખતે થોડા વિસ્તારો વધી ગયા છે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી આ તમામ વિસ્તારોનો સમાવેશ થઈ રહ્યો છે. જો કે હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી જાણકારી છે 27 જૂન સુધી કેવો વરસાદ પડી શકે છે તેની જો વાત કરીએ, સૌથી પહેલા GFS વેધર મોડેલની જો વાત કરીએ તો જેટલી જગ્યાએ તમને દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં લીલો અથવા તો તમને કેસરીયો રંગ અથવા તો ગુલાબી રંગ જોવા મળી રહ્યો છે, આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ શકે છે, જે હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે. સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી, વલસાડ છે, અંદાજિત 1.5 થી 3 ઇંચ સુધીના વરસાદની આપણે આશા રાખી શકીએ છીએ કે જોવા
મળી શકે છે. ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ બાકીના વિસ્તારોમાં વરસાદ નહીં થાય તેવું નથી, અથવા તો કોઈ એક જ વિસ્તારમાં એટલો વરસાદ થશે તેવું પણ નથી. આ GFS વેધર મોડેલ પ્રમાણે અનુમાન છે, આમાં ઉપર નીચે પણ થઈ શકે છે. જે રીતે આપણે વિચાર્યું પણ ન હતું કે એક જ દિવસની અંદર મહારાષ્ટ્રથી ઝડપથી ચોમાસું દક્ષિણ ગુજરાત અને છોટાઉદેપુર સુધી પહોંચી જશે, તેવી રીતે હવામાન અને વાતાવરણમાં બદલાવ પ્રમાણે કદાચ આમાં પણ બદલાવ જોવા મળી શકે છે. કેમ કે GFS વેધર મોડેલ જે કહેતું હતું તેનાથી થોડું અલગ ECM WF વેધર મોડેલ જે છે તે કહી રહ્યું છે. તેનું કહેવું તો છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થશે, પરંતુ ECM WF વેધર મોડેલ પ્રમાણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે. અહીંયા આગળ જોશો તો લીલો રંગ જે છે તે અહીંયા પણ જોવા મળે. મોરબી છે, જામનગર છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ શહેર વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર છે, જે રીતે ગોંડલમાં પણ સારો વરસાદ થઈ રહ્યો છે, અમરેલીમાં સતત વરસાદ જોવા મળી રહ્યો છે. તો એ તમામ વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે. અન્ય સમાચારો પર હવે નજર કરીએ. અમદાવાદના સુભાષ બ્રિજને લઈને મોટા સમાચાર છે. સુભાષ બ્રિજને સંપૂર્ણ તોડી નવો બનાવવામાં આવશે. બ્રિજના પિલ્લર અંગે રિપોર્ટ આપ્યો છે અને અલગ અલગ ખાનગી અને સરકારી એજન્સીઓએ રિપોર્ટ આપ્યો છે. રિપોર્ટમાં બ્રિજનું આયુષ્ય 50 વર્ષથી વધુ હોવાનો દાવો, ભવિષ્યને ધ્યાનમાં રાખીને સ્પાન અને પિલ્લર સાથે બ્રિજ બનશે. AMC દ્વારા એજન્સીઓના રિપોર્ટ બાદ નિર્ણય લેવાયો છે. હાલ સ્પાન ઉતારવાની કામગીરી ચાલુ છે. આગામી સમયમાં પિલ્લર પણ ઉતારાશે. બ્રિજ અંગે ટેકનિકલ નવા ટેન્ડર તૈયાર કરાશે. તો દ્રશ્યોમાં જે રીતે જોઈ રહ્યા છો તે પ્રમાણેની જર્જરિત હાલતમાં બ્રિજ હતો. પહેલા જે નિર્ણય કરવામાં આવ્યો તે પ્રમાણે રિપેરિંગ કામ, ત્યારબાદ અલગ અલગ રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યા. જે રિપોર્ટ આવ્યા છે તે રિપોર્ટ એવું સૂચવી રહ્યા છે કે સુભાષ બ્રિજને આખો તોડી અને નવો બનાવવામાં આવે. પહેલા માત્ર સ્પાન તોડવાના હતા, હવે સ્પાનની સાથે સાથે પિલ્લર પણ તોડાશે. જે જૂના પિયર્સ છે, જૂના જે સબસ્ટ્રક્ચર છે એને કમ્પ્લીટલી રિમૂવલ કરીને એના ઉપર બ્રિજ બનાવવામાં આવે તો લાંબા ગાળા માટે આ ખૂબ ઉત્તમ નિર્ણય હશે. એ પ્રકારનું એક ઓપિનિયન આવ્યું છે. એ ઓપિનિયનના સંદર્ભે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એનું જે કોસ્ટ ડિફરન્સ છે એને એનાલિસિસ કરવા માટે, એનું જે ટાઈમલાઇનનું ડિફરન્સ છે એનું એનાલિસિસ કરવા માટે અને એનું સંપૂર્ણ જે પ્રોજેક્ટ લાઈફ અને RNB દ્વારા પણ એ નવા ડિઝાઇન ચેક કરીને કાર્યવાહી કરવા અંગે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહ્યા છે. તો સુરતથી સમાચાર. સુમુલ ડેરીની ચૂંટણી પહેલા 5 બેઠક બિનહરીફ થઈ છે. 16માંથી 5 બેઠક પર ભાજપ બિનહરીફ થયું છે. હવે 11 બેઠક પર ચૂંટણી થશે. ઉમેદવારી પત્ર ચકાસણી બાદ ફોર્મ ખેંચવાના દિવસ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે. સુમુલ તાપી દૂધ ઉત્પાદક સંઘમાં ભાજપની 5 બેઠક બિનહરીફ થઈ છે. વાલોડ બેઠક પર ભાજપ સામે ભાજપનો જંગ. પૂર્વ ડિરેક્ટર નરેશ પટેલે ભાજપના નેતા રાજુ આહિર સામે ઉમેદવારી કરી. જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે કહ્યું પાર્ટીના મેન્ડેટનો અનાદર કરનાર સામે કાર્યવાહી થશે. આ 16 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી આજે 5 બેઠકો બિનહરીફ આજે જીત નિશ્ચિત હાંસલ કરી છે અને બાકી રહેલી 11 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હવે ઉમેદવારી ચકાસણી ફોર્મની ચકાસણી થશે અને ત્યારબાદ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થશે. પણ એક વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી સુમુલ તાપી દૂધ ઉત્પાદક સંઘમાં ખૂબ જંગી બહુમતીથી વિજયી બનવા તરફ આગળ વધી રહી છે. રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન મહાનગરપાલિકાનો ખાણીપીણી પાછળ 27 લાખનો ખર્ચ લઈને હવે વિવાદ સર્જાયો. મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં ખર્ચ મંજૂર કરવા કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જોકે સ્ટેન્ડિંગ કમિટીએ હાલ આ દરખાસ્ત પેન્ડિંગ રાખી વધુ સ્પષ્ટતા માંગવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને કાજુ કતરી, ખજૂર રોલ જેવી મીઠાઈઓ કેમ પીરસવામાં આવી હતી તે મુદ્દે કમિટીએ અધિકારીઓ પાસેથી ખુલાસો માંગ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાના જણાવ્યા મુજબ ખુલાસો મળ્યા બાદ જ ખર્ચની દરખાસ્ત અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. અને એક જે જંગલેશ્વરનું ડિમોલેશન થયું તેમાં જે ખર્ચ થયો હતો નાસ્તા અને જમવાનો તે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. એમને જે કાજુ કતરી અને અંજીર ખજૂર રોલને એનો જે ઉલ્લેખ કર્યો છે, આવી સંવેદનશીલ વાતાવરણની વચ્ચે જે તે અધિકારીઓને આવી મીઠાઈ નહીં ખાવાની શું જરૂર પડી તેમના ખુલાસા માગવા માટે એ હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. એનો ખુલાસા માગવા માટે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. સાબરકાંઠાથી સમાચાર. હિંમતનગરમાં હિટ એન્ડ રનની ઘટના. બેફામ કાર ચાલકે પોલીસ કર્મીને મારી છે ટક્કર. બાઇક પર જઈ રહેલા પોલીસ કર્મીને ટક્કર મારી છે. હિંમતનગરના બાયપાસ રોડ પર સર્જાયો છે અકસ્માત. ગંભીર રીતે ઘાયલ પોલીસ કર્મીને સારવાર અર્થે ખસેડાયા છે. કાર ડ્રાઇવિંગ સ્કૂલની હોવાની પ્રાથમિક માહિતી છે.
પોલીસ કર્મી હિંમતનગર રેલવે આઉટપોસ્ટમાં ફરજ પર હતા. ફરજ દરમિયાન પોલીસ ચોકીથી આરટીઓ કચેરી તરફ જતા અકસ્માત થયો છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે હિંમતનગર સાબરકાંઠાના દ્રશ્ય, જે રીતે કાર ચાલક છે એ બેફામ જઈ રહ્યો છે, આગળ બાઇક ચાલક જતા હોવાની પણ તેને જાણ ન હોય તે પ્રમાણે ટક્કર મારે છે. જે બાઇક ચાલક હતા તે પોલીસ કર્મી હોવાની હાલમાં જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. ટક્કર માર્યા બાદ કાર ચાલક જે છે તે ઊભો પણ નથી રહેતો અને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે. હવે ગીર સોમનાથથી સમાચાર. ડમ્પિંગ યાર્ડમાં ફરી આગની ઘટના. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના ડમ્પિંગ યાર્ડમાં ફરી આગ ભભૂકી ઉઠી છે. આગ બાદ સમગ્ર વિસ્તારમાં જોવા મળ્યા છે ધુમાડાના ગોટે ગોટા. આગની ઘટનાને કારણે લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી છે. રાહદારીઓ અને સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. વારંવાર આગ લાગવાની ઘટનાને લઈને સવાલો ઉઠ્યા છે. વેરાવળનું જે ડમ્પિંગ યાર્ડ છે એમાં વારંવાર આગ લાગે છે, એ વાત સાચી છે. અને દરેક વખતે નગરપાલિકા ફાયર ફાઇટિંગ કરે છે. ગઈકાલે પણ અમારી આખી ટીમ હતી, અત્યારે પણ અમારી ટીમ ફાયર ફાઇટિંગ કરી રહી છે. આગના કારણો હજી જાણી શકાણા નથી, એ તપાસ હેઠળ છે કે કયા કારણોસર વારંવાર આગ લાગે છે.